स्वागत है आपका जनता की ताकत न्यूज़ में। मैं हूं आपका मोहम्मद अमीन भट्टी। आज की बड़ी खबर वडोदरा जिले के वाघोडिया से, जहां भाजपा के पूर्व विधायक मधु श्रीवास्तव अपने विवादित बयान को लेकर फिर सुर्खियों में आ गए हैं। रिपोर्ट के मुताबिक वाघोडिया की राजनीति में हलचल तब मच गई जब पूर्व विधायक मधु श्रीवास्तव ने नगरपालिका चुनावों से पहले नया कार्यालय खोला और उद्घाटन के मौके पर धमाकेदार बयान दे डाला। उन्होंने कहा कि वे भाजपा और कांग्रेस दोनों के खिलाफ तीसरा मोर्चा खड़ा कर सकते हैं। यही नहीं, अपने भाषण के दौरान उन्होंने आक्रामक तेवर अपनाते हुए कहा कि मैंने 2 नंबरियों के कान खोल दिए हैं। मैं किसी के बाप से नहीं डरता, किसी के लिए मेरे सींग नहीं उगे हैं। अफसरों को भी ठिकाने लगा दूंगा। इस बयान के बाद वाघोडिया की राजनीति में बवंडर खड़ा हो गया है। स्थानीय लोगों और राजनीतिक हलकों का मानना है कि श्रीवास्तव का ये बयान चुनावी माहौल को और भी गर्मा देगा। अब सबकी निगाह इस पर है कि भाजपा नेतृत्व इन विवादित बयानों पर क्या रुख अपनाता है और आने वाले नगर पालिका चुनावों पर इसका क्या असर पड़ेगा। વાઘોડિયા વિસ્તારના અંદર આજે મારા કાર્યાલયમાં મારી દીકરીએ કથા રાખી। વાઘોડિયાની પ્રજા કે જે વર્ષોથી મેં વાઘોડિયાની પ્રજાને વચન આપ્યું છે, હું જીવતો રહ્યો, મારી શ્વાસ રહી ત્યાં સુધી હું આપના પડખે છું, આપના કામના માટે ખડે પગે કામ કરીશ। નાત જાત ભેદભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે, તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે, જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય, તમે મારા ઘર બી જોયા છે અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે। હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે। અડધી રાતે મારા ઘેર આવશે, મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે। અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મત વિસ્તારના અંદર કે જે વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકો થઈને બેઉ વિસ્તારને મત વિસ્તાર છે, એ બેઉ મત વિસ્તારના અંદર જે કાવતરા કરી રહ્યા છે, જે કરી રહ્યા છે, કાન ખોલીને સાંભળી લેજો। હું મેદાનમાં આવી રહ્યો છું। પછી જે 2 નંબરના ધંધા હોય કે જે બી હોય એ સમજી જજો, અને પોલીસ અધિકારી હોય યા મામલતદાર હોય સમજી જજો। જો 14 મુહૂર્ત ના બાપુ તમારું નામ મધુ શ્રીવાસ્તવ ના કહેતા એ મેદાનમાં નીકળે ન કોંગ્રેસથી ન ભાજપથી। આ મારી પ્રજા કહેશે કે બધા સંગઠન થઈને લોકશાહી મોરચો બનાવો યા કોઈ મોરચો બનાવો, એ મોરચો બનાવીને લડાઈને તાલુકા પંચાયત બી લડાવવાનો, તાલુકા પંચાયત બી જીતાડીશ અને તાલુકા પંચાયતના અંદર જે વિકાસ બાકી છે, મોટું વાઘોડિયાના અંદર ડ્રેનેજની જે ગંદકી છે એ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છું। હાલમાં મેં કેવડાવી દીધું, આવડે જ કેવડાવ્યું છે કે જે બી અધિકારી હશે કાન ખોલીને સાંભળી લેજો। આ મધુ શ્રીવાસ્તવ છે, કોઈના બાપથી ડરતો નથી, ખાલી ભગવાન સિવાય, બાકી કોઈને સિંગડા ઉગ્યા નથી। બધાને ઠેકાને પાડી દઈશ, આટલું ધ્યાન રાખજો।